ના ડભોલી વિસ્તારમાં આવેલ મનીષ માર્કેટના પૂઠાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે શહેરમાં ભારે અફરાતફરી મચાવી દીધી હતી। આ ઘટના સ્થળે 13 ફાયર સ્ટેશનની કુલ 19 ગાડીઓ તત્કાલિક પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે। આગના કારણે મનીષ માર્કેટમાં આવેલા અને દુકાનો ગોડાઉનો ગંભીર નુકસાન પામ્યું છે, જેમાં કરોડો રૂપિયાના માલ સામાનો બળીને ખાખ થઈ ગયા છે। ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આગના કારણે ભારે ધુમાડો ફેલાયો છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં ગૂંગળામણની સ્થિતિ સર્જાઈ છે। આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટર્સે ઓક્સિજન માસ્ક પહેરીને સતત પાણીનો મારો પણ ચલાવ્યો છે। આગના કારણે મનીષ માર્કેટની આસપાસની 55 માર્કેટોને બંધ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે, જેથી ફાયર બ્રિગેડના વાહનોનો અને કર્મચારીઓને અવરજવર માટે માર્ગ ખુલ્લો મળી શકે। આ ઘટનાને પગલે શહેરના વહીવટીતંત્ર અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી છે। સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે રિપોર્ટ મંગાવવામાં આવે અને ગેરકાયદે સ્ટ્રક્ચર અંગે તપાસ કરવામાં આવશે। ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે। આ ઘટના સુરક્ષા અને તેના માટે પણ વધુ છે। સુરત શહેર માટે ચિંતાજનક પણ છે અને આગની ઘટનાઓ સામે સીસીટીવી જ્યારે એક સેફટી પ્લાનિંગનો વધુ એક સજગતાથી જરૂરી છે। તે વેપારીઓ માટે નાગરિકોને આવી ઘટનાઓથી સાવચેત રહેવું જોઈએ અને ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે।